હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અત્યારે આવ્યા છે ભાઈ કુમાર, થોડીક ખરીદી કરવાની છે. તો વાત કરીએ કુમાર હારે. શું હાલે યશ કુમાર? બસ મજા. શું કે શાંતિ? શું કરે ઘેર બધાય? બધાય મજામાં. એવું છે. તો હું દર્શિકા ખરીદી કરવા જવાનું છે કે? ધીમે ધીમે ભાઈ ખરીદી હવે ચાલુ કરવાની છે, કેમ કે હવે ફૂલ તૈયારી કરવાની છે ભાઈ મેરેજની જોરદારથી. એટલે કુમાર આવ્યા અને અમારે બપોર પછી જવાનું છે. અત્યારે થોડી ખરીદી કરવા જવી અને પછી જવાનું છે મારે બામાવાડા, મારે બંસીને. તો ફટાફટ ચાલો જઈએ. અને અત્યારે વરસાદ પણ ચાલુ છે અને અમારી સ્નેપ કુમાર ઉતારે એ તો રહેવા દે ભાઈ. હવે હમણાં મારા ગ્રુપ સર્કલમાં મૂકશે, એ પણ હું તમને કહીશ. સારું ચાલો બાય. હવે બનશે ગાડી હાંકવાની છે અને જોઈએ શું કેવી રીતે ડ્રાઈવિંગ કરે. હા ભૂલી ગઈ? હા વચ્ચે લીવર હોય કે બ્રેક? બ્રેક હોય ને તું એ હું ઓલી બાજુ લીવર હોય. હા રેસ કરજે બાકી બંધ થઈ જાય. રિવર્સ લઈ લે, હેન્ડ બ્રેક જોઈએ હવે કેવી ચલાવે. રિવર્સ લઈ જાય, લીવર રાખજે. રેડી રેડી. હા સેજ લીવર રાખ. જો કે ગાડી ભૂલાણી તો નથી, આવડે. આવે છે? હા હા રિવર્સ જ આવે છે. આ ફેરાય ફૂલ. હા આવે છે. જો કે આવડે, વાંધો નથી. હવે જોઈ હું ટ્રાય કરું શું થાય. બસ ફાઇનલી આમ નીકળી ગયા. ને ભાઈ 1 મિનિટ હું પણ સીટ બેલ્ટ નાખી લઉં. મેં પણ સીટ બેલ્ટ નાખી લીધો, કેમ કે સેફટી પહેલાં જોઈએ અત્યારે. કેટલા ટાઈમ પછી ચલાવે એટલે. બાકી તો વાંધો ન આવજો, કે એમ તો આવડી ગયો હોય તો ફૂલ કંઈ કેવું પડે એમ નથી કે ભાઈ બીજો લે કે ત્રીજો લે. ક્યાં આઈકી મેં લગભગ 4-5 મહિના. 4-5 મહિનાથી આઈકી નથી ગાડી, કેમ કે એનો વારો જ ન થયો રાખવાનો. કેમ ગયા જ નથી. જાતા હોય તો ફૂલ ફેમિલીમાં જાતા હોય એટલે તઈ તો રિસ્ક ન દેવાય. આખું ફેમિલી જોખમમાં તો કેમ મૂકવું. ના ના હવે વાંધો નથી, ફાવી ગઈ હાઈવે ઉપર. પણ હવે એકલી લઈને ગમે ત્યાં જઈ શકે. તારા લોહી એકલું હોઈ જવાનું તો હું ખરેખર બસમાં બેસી જાઉં. તો વાંધો નહીં, તો ચોથો ગેર તો બદલાવતો વાંધો નહીં. વાતોમાં એ ભૂલી જાય. ગાડી હતો એમ તો ફાવી ગઈ છે. મેં પણ ફૂલ સેફટીથી સીટ બેલ્ટ નાખી લીધો. સેફટી પહેલાં થઈ ચલો હું તમને બતાવું. ચાલો બતાવું કેવું તો નહીં બળી ના. નાની ગાડી લેવી તો આખા તમારો પણ સામાન બંસીનો જાય છે. લોહી રજા બહુ મસ્ત વાતાવરણ છે. વરસાદ આવે એવું લાગે છે. ગાડીમાં જ રાખ્યું, કેમ કે મને ખબર છે તું ભૂલી જા એટલે. હવે તો ઓફિસ ના ના કઈ વાંધો તું તને જવા દે. નહીં આપણે સોમનાથ ના જાવ ને, આપણે ક્યાં જવાનું છે ઉપર સોમનાથ જવાય. નહીં એવડો કઈ રમ ન લેવાનો. આ તો મરવી નાખે. બંસીનું કામ કેવું છે ખબર કે હે ને, મોટું વાહન આવે ને તો એ દબાવી દે, મારી સાઈડ દબાવી દે. અરે ભાઈ બહુ મોટું વાહન આવે કઈ થોડુંક બી જવાનું હોય તો તમે આવ કાઢ નાખશે ભાઈ. વહેલી આવે જવા દે, એની રીતિ હોય જ હે. હા હા એટલે તો હું તને ગાડી આપવા દઉં, તને આમ થોડોક અનુભવ થાય. પણ એની સાઈડ મારતા હોય એ તો સાઈડ આપણે નો કાપતા હોય કોકને. આપણી સાઈડ કેમ ઓલાઈ કાપી? અરે બંસી કરી ખટારવાનું તો તે બ્રેક ને બધું દબાવી દે, ક્લચ ને બધું. હવે કઈ એની સાઈડમાં જ આવી છે. જો
અત્યારથી છે એટલે શું કહેવાય ફરો આવી ગયો ફરો એટલે માંડવી છે ને વહી ગઈ કટકે કટકે એટલે અત્યારે વરસાદ પડે તોય બંધ થાય બાકી નહીં થાય એટલે તે ઘરે જઈ અને બતાવું માંડવી કેવી છે નુકસાની એ પણ તેની મજા હવે આવશે જોવાની કેમ કે વરસાદ પણ ચાલુ જ થયો અને હવે જોવાનું છે કે ગાડી કઈ રીતે ચલાવે છે તો ચશ્મા સાફ કરી લેજે હાથે એ હોય જ આ તો જવા દે વરસાદ આવે એવું લાગે આગળ તો વાતાવરણ સી થઈ જોયું જાય અત્યારે ગાડી ચલાવે છે મસ્ત બહુ મસ્ત પડે ડ્રાઇવિંગ કરે અને બહુ મજા આવે એ તો હેરશે એની અત્યારે બેન ને 4 આઈટો કરી નાખે દાદી વાઇપરની સ્પીડ પણ વધારવી પડી એટલો બધી વરસાદ આવે ને એમાં પણ વાહ વાહ હમણાં કડાકા થાય વાઇપરની સ્પીડ 120 ની કર્યો ધીમે ધીમે શરૂઆત આવે જોરદાર વરસાદ આવે કઈ દેખાતું જ નથી પાણી ભરાઈ ગયા એટલી વારમાં ચારે કોર શું કે બનશી કેવી જો કાંઈ એટલે કાંઈ નથી દેખાતું હારું આની પાછળ જ આખી જાય અવાજ પણ એવો આવશે એટલી વીજળી થાય ફાઇનલી લોહીની ગલીઓમાં ભૂગી ગયા અને બંસી ભૂગાડી જાય ચાલુ વરસાદમાં વાહ પ્રાઉડ ઓફ સારું ચાલો તો ભૂગી ગયા અને આપણે 5-10 મિનિટ પછી નીકળીએ ફાઇનલી પહોંચી ગયા વાહ ગાડી એમ તો પહોંચી ગયા ઘરે અને આવે છે ફૂલ વરસાદ આખું ઘનઘોર છે અને જો કેટલું પાણી પડે છે એટલો વરસાદ આવે પાછો પલરી જાય પાછો પલરી તો વેલો છૂટી ગયો ઈ કા વેલી રજા આપી દીધી આવું ઘર ઘર છે તો રજા આપીને શું કરો તો પહોંચી ગયા લોજ અને મયુરે વિડીયો શૂટ કર્યો બહુ વીજળી થાય એકદમ બીક લાગે એવું વાતાવરણ છે બસ હવે ઘરે પહોંચ્યા અને વરસાદમાં મજા આવે બધા ફેમિલી આરે તો હું બસ હવે અહીંયા રોકાઈશ આજનો દિવસ અને કાલે તો મમ્મી પપ્પાએ ગયા સ્કૂલે એટલે એ લોકો હમણાં આવશે સ્કૂલેથી 4-5 વાગે એ લોકો છૂટે પણ આજે વહેલા છૂટી જશે કારણ કે નિશાન બોલે એટલે કાંઈ નહીં સંભળાય તો હવે ચલો જોતા રહેજો અમારા વિડીયોઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય